ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 13/3/2026ના રોજ સવારે 11 કલાકે ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। ગુજરાત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની આવક મર્યાદા 2,50,000 વધી તે વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી। ગુજરાત અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ કિરીટભાઈ સોલંકી સાહેબ દ્વારા એમનું સાંસદ કાળ દરમિયાન લોકસભામાં ધારદાર રજૂઆતને કારણે આપણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કોરાટભાઈ સોલંકીની રજૂઆતને ધ્યાને લઈ 6 લાખ રૂપિયાની આવક મર્યાદા વધારી નિર્ણય લીધો, જે દલિત સમાજના સૌ વિદ્યાર્થી વાલી મંડળ ચિંતામાંથી મુક્ત કર્યા અને હવે પોતાના બાળકોને આગળ ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી શકશે। આ પ્રસંગે હાજર રહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કિરીટભાઈ સોલંકી તેમજ શંભુનાથ ટુડિયા, ધારાસભ્ય ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ મંત્રી દર્શનાબેન વાઘેલા, મંત્રી પ્રદ્યુમ્ન વાઝા, મંત્રી મનીષાબેન વાઘેલા, ધારાસભ્ય રામણભાઈ વોરા સાહેબ, પૂર્વ સ્પીકર રાજુભાઈ પરમાર, પૂર્વ સાંસદ તેમજ રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કડી, બંને મહામંત્રી વિક્રમ ચૌહાણ, દેવેન વર્મા, પ્રવીણભાઈ અમદાવાદ, ગણપતભાઈ હરિભાઈ પરમાર, જમાલપુર બહેરામપુરા તેમજ પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર, થરા બનાસકાંઠા અરુણભાઈ સાધુ, પૂર્વ ડાયરેક્ટર તરુણભાઈ સોલંકી, પ્રમુખ વણકર સમાજ ગુજરાત તેમજ પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમમાં કિરીટભાઈ સોલંકી તેમજ તેમના કાર્યકર્તાની સખત મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો। અહેવાલ શ્રી વી.કે. ડાવાની।